સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો વિદાય તથા અવકાશ સમારંભ યોજાયો। સુરત શહેરના વેસુ રોડ સ્થિત જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લામાંથી બઢતી પામી વિદાય લેતા તેમજ આવકાર લેતા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓનો સત્કારવાનો દ્વિવિધ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો। મંચસ્થ મહાનુભાવોના વરસે દીપ પ્રાગટ્ય બાદ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે સૌને શાબ્દિક આવકારી આપ્યો હતો। આ તકે તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ કે જેઓ બદલી સાથે બઢતી પામી નાયબ નિયામક માધ્યમિક કમિશનરશ્રીની શાળાઓની કચેરી ગાંધીનગર ખાતે નિયુક્ત થયેલ છે, જ્યારે નવસારી જિલ્લામાંથી બદલી પામી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો પદભાર ગ્રહણ કરનાર અરુણભાઈ અગ્રવાલ એમ બંને મહાનુભાવોના ઉમદા વ્યક્તિત્વને વાગોળીને તેઓના કુશળ વહીવટની સરાહના કરી હતી। આ પ્રસંગે બંને મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સત્કારવામાં આવ્યા હતા। આ સાથે જિલ્લા સંઘ તથા તમામ તાલુકા ઘટક સંઘ દ્વારા તેમને વિવિધ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા। પોતાના પ્રતિભાવમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલે તેમના 350 દિવસના અત્રેના ફરજકાળ દરમિયાન પોતાના વહીવટમાં અપેક્ષિત સાથ સહકાર આપવા બદલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રીઓ ઉપરાંત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સ્ટાફ અધિકારી પદાધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આપણે આપણી ફરજને નિસ્વાર્થ કર્મથી બજાવીશું તો ઈશ્વર પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આપણી પડખે ઊભો રહે છે, જે બાબતને મેં અનુભવી છે। જિલ્લાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણભાઈ અગ્રવાલે પોતાના પ્રતિભાવમાં શિક્ષણ અને શિક્ષકના હિતમાં એક ટીમ બની કાર્ય કરવાની ખાતરી આપી હતી। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ શિક્ષણના વિવિધ પ્રવાહો, છેવાડાના જરૂરતમંદ બાળકો સુધી શિક્ષણનો લાભ, શિક્ષણની વિવિધ યોજનાઓનું અમલીકરણ જેવા ઉમદા વિઝન માટે જયેશભાઈ પટેલની હકારાત્મક દ્રષ્ટિની પ્રશંસા કરી હતી। આ તકે પ્રમુખ સ્થાનેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડે બંને મહાનુભાવોને શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વજયસિંહભાઈ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સ્ટાફગણ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહિલા ઉપપ્રમુખ રીનાબેન રોઝબેન, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લાના 82 કોઓર્ડિનેટરો ઉપરાંત તેમના મિત્ર મંડળ સહિત પરિવારજનો શુભેચ્છા અર્થે ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે આભાર વિધિ આટોપી હતી। કાર્યક્રમનું સમગ્ર સંચાલન શૈલેષભાઈ પટેલે કર્યું હતું, એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજયભાઈ પટેલે અખબારી યાદીમાં જણાવેલ હતું। સુરતના ટીપીઓ બનવા જોઈએ, મારી જીદ હોય, મારી જીદ હતી, મારું શબ્દ હતું એટલા માટે હું હંમેશા જીવનના 35 વર્ષ જે સંગઠનને આપ્યા ત્યારે હું હંમેશા મારા પરિવાર શિક્ષકોને વિચારતો હોઉં છું।